નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ખાસ માહિતી આપવાની છે વાવાઝોડાને લઈને કે વાવાઝોડાના ગુજરાતની અંદર શું શું ઇતિહાસ રહ્યા છે અને આજનો દિવસ છે એ ખાસ વાવાઝોડા માટે કેમ યાદ કરવો પડે છે। સૌપ્રથમ તો મારે એ વાત કરવાની છે કે આ વર્ષ એટલે કે વર્ષ 2026ની અંદર જે નૈઋત્યનું ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને એમાં પણ કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી જે પહોંચ્યું છે એ ઝડપથી આગળ વધીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે। એટલું ઝડપથી ભૂતકાળમાં ક્યારેય આગળ વધ્યું નથી, એટલી ઝડપથી મહારાષ્ટ્ર સુધી આગળ વધ્યું। પણ આજની તારીખે ચોમાસું છે અલગ અલગ મોડેલોના આધારે જોવા જઈએ તો થોડુંક નબળું પણ પડ્યું છે, થોડીક એની ગતિ પણ ઘટી છે અને ચોમાસું નબળું પણ પડ્યું છે। એટલે હવે ગમે ત્યારે આજની તારીખે અથવા તો આજે રાત્રે અથવા તો આવતીકાલે 10 જૂનના રોજ ગમે ત્યારે ચોમાસું છે રોકાઈ શકે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને આ ચોમાસા ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને એને પડે પડની માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું। એટલે ચોમાસું આપણે ભલે નિયત સમય આવવાનું છે પણ અત્યારે નબળું પડ્યું છે અને હવે આ ચોમાસું રોકાવાની પૂરી શક્યતાઓ છે। હવે અત્યારે ભલે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે પણ જ્યારે સક્રિય થશે તો લગભગ 3 દિવસની અંદર પછી મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચી જશે, એટલે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર પહોંચી જશે। પણ ખાસ આજે વાવાઝોડા વિશેની વાત કરવાની છે। વાવાઝોડું એટલા માટે, ગુજરાત છે અરબ સાગરને કાંઠે આવેલું એક રાજ્ય છે, દરિયા કાંઠે આ રાજ્ય આવેલું છે, જેથી કરીને વાવાઝોડાના ખતરા છે એ દરિયાકાંઠાના તમામ રાજ્યોમાં રહેલા હોય છે અને એમાં પણ ભૌગોલિક રીતે ગુજરાત એક એવો ભૂભાગ છે કે ત્યાં વાવાઝોડાની અસરો વધારે થતી હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરમાં જે વાવાઝોડા આવે એમાંથી મોટા ભાગના વાવાઝોડા છે ઓમાન તરફ ફંટાતા હોય છે, પણ ઘણી વખત અતિ સ્ટ્રોંગ વાવાઝોડું હોય અને તમામ પરિબળો છે એ ફેવરેબલ હોય તો ગુજરાત ઉપર વાવાઝોડા લેન્ડફોલ પણ કરતા હોય છે। છેલ્લા નજીકના સમયમાં વાત કરવા જઈએ તો નજીકના લગભગ 5 થી 10 વર્ષની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠે અનેક વાવાઝોડા બન્યા છે, જેની અંદર જોવા જઈએ તો 17 મે 2021ના રોજ તૌતે નામનું જે વાવાઝોડું હતું એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડ થયું હતું। એ સિવાય પછી બીજું વાવાઝોડું છે જે કચ્છ ઉપર લેન્ડ થયું હતું, જે વાવાઝોડાની તારીખ હતી 15 જૂન 2023, જે વાવાઝોડાનું નામ હતું બિપરજોય। એવી રીતે બીજા ઘણા વાવાઝોડા એવા છે કે ગુજરાતમાં લેન્ડફોલ નથી થયા, છતાં પણ પોસ્ટ મોન્સૂન અને પ્રી મોન્સૂન બંને સાયક્લોનો બન્યા છે, જેની અંદર હિકા હોય, મહા વાવાઝોડું હોય, ઓખી હોય, નીલોફર હોય વગેરે સાયક્લોન બન્યા છે અને આ જે બધા સાયક્લોનોના નામ હોય છે। આવા સાયક્લોનો અનેક વખત બનતા જ રહે છે અને એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે ભલે અત્યારની આજની કન્ડિશન જોવા જઈએ તો અરબ સાગર કે બંગાળની ખાડીમાં અત્યારે કોઈ નજીકના 2-5 દિવસ કે 10 દિવસમાં સાયક્લોન બને તેવી સંભાવનાઓ નથી, પણ આજે છે તારીખ 9 જૂન 2026 અને 9 જૂન એક એવો દિવસ છે જે ગુજરાત માટે કાળો દિવસ માનવામાં આવે છે કે એક સમય હતો, જે સમયની વાત કરવા જઈએ તો આજથી 28 વર્ષ પહેલાં એટલે કે 9 જૂન 1998ના રોજ ગુજરાત ઉપર એક સાયક્લોન લેન્ડફોલ થયું હતું। જે સાયક્લોન છે એની જે પવનની જે સ્પીડ હતી એ લગભગ 120થી 140 કિલોમીટર પ્રતિ કલાક હતી અને એના જે ગસ્ટિંગ હોય છે, ઝટકાના પવન હોય છે એ 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાણા, અમુક જગ્યાએ 200 કિલોમીટર સુધીની પણ ઝડપ નોંધાઈ। એટલે ખૂબ અતિ સ્ટ્રોંગ વાવાઝોડું હતું અને એ વાવાઝોડું 9 જૂન 1998ના રોજ જે ગુજરાતના દરિયાકાંઠે આવ્યું એટલે પોરબંદર ઉપર એના અમુક પાર્ટો આવ્યા હતા, પોરબંદર ઉપર થઈ અને પછી એ વાવાઝોડું કચ્છ ઉપર ગયું ને કચ્છના કંડલા બંદર ઉપર એનું લેન્ડિંગ થયું ને એ લેન્ડિંગ થવાથી અનેક પ્રકારની તબાહી છે ગુજરાતની અંદર મચી હતી। જેવી રીતે 2001ના ભૂકંપની અંદર કચ્છ તબાહ થઈ ગયું હતું, એવી જ રીતે આ વાવાઝોડાને કારણે કંડલા બંદર છે તબાહ થઈ ગયું હતું। ખાસ કરીને જોવા જઈએ તો ત્યારે સરકારી ઓફિશિયલ આંકડો એવું બોલે છે કે 1000 આસપાસ લોકોના મૃત્યુ થયા હતા। આ ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ તો એનાથી પણ વધારે મૃત્યુ થયા છે એવું માનવામાં આવે છે। વીજળીઓ પણ છે મહિનાઓ સુધી ગુલ થઈ ગઈ હતી, વીજળીઓ ત્યાં હતી નહીં, લાઇટો બંધ થઈ ગઈ હતી, જે આપણું જનજીવન છે એ ખોરવાઈ ગયું હતું, અનેક પ્રકારની નુકસાની થઈ હતી અને આ નુકસાની છે એ ગુજરાતના જે આકસ્મિક સંજોગોમાં કુદરતી આફતોને કારણે જે નુકસાની આપણે અનેક વખત થઈ છે એમાંની આ સૌથી મોટી એક નુકસાની છે અને એ જ દિવસ હતો 9 જૂન 1998। આજે 9 જૂન 2026 છે એટલે 28 વર્ષ પછી પણ આજે એ કાળા દિવસને યાદ કરવો પડે એ દિવસ છે। એટલે આપણું ગુજરાત રાજ્ય છે હંમેશા માટે સાયક્લોનની અંદર ક્યાંય ને ક્યાંય સપડાતું આવ્યું છે અને એવી જ રીતે આપણે ભૂતકાળની અંદર ઘણા બધા સાયક્લોનો જોયા। જોકે અત્યારે આપણા માટે સારી બાબત એ છે સોશિયલ મીડિયાનો યુગ છે, મીડિયાનો યુગ છે,
ટેકનોલોજીનો યુગ છે. અત્યારે હવામાન વિભાગથી લઈ સ્કાયમેટથી લઈને અનેક સંસ્થાઓ કામ કરી રહી છે કે જે વાવાઝોડું ક્યારે આવવાનું છે, કયા વિસ્તારમાં આવવાનું છે, જે માહિતી આપી શકે. મારા જેવા પણ નાના મોટા આગાહીકારો ઘણા બધા છે કે જે તમને માહિતી પહોંચાડે કે ભાઈ આ વાવાઝોડું છે, અહીંયા આવવાનું છે, આવી ઝડપ રહેવાની છે ને આ તારીખે પહોંચવાનું છે. એટલે ખાસ આપણે બધાને ખબર પડી જાય છે, સાવચેત રહીએ છીએ, જેને કારણે હવે નુકસાનીમાંથી, ખાસ કરીને જાનહાનિની નુકસાનીમાંથી આપણે બચી શકીએ છીએ. જેવી રીતે જોવા જઈએ તો 15 જૂન 2023ના રોજ બિપરજોય નામનું જે સાયક્લોન છે એ કચ્છ ઉપર જે લેન્ડફોલ થયું ત્યારે આપણે મૃત આંક હતો એ 0 આવ્યો છે. આખા ભારત દેશની અંદર 2023ના બિપરજોય વાવાઝોડાની અંદર મૃત્યુ આંક 0 હતો, એક પણ મૃત્યુ ન થયું. શું કામ ન થયું? તો કે એની અંદર પણ આપણે બધાને ખબર છે કે આપણે એડવાન્સમાં ખબર હતી એટલે આપણે બધા સાવચેત હતા અને આપણે બધાએ કાળજી રાખી હતી એટલે મૃત આંક 0 આવ્યો હતો. પણ જ્યારે 1998ની અંદર એટલું બધું મીડિયા સક્રિય નહોતું, ત્યારે સોશિયલ મીડિયા ન હતું, મોબાઈલ ફોન ન હતા, કોઈ બીજી અન્ય ટેકનોલોજી એટલી બધી વિકસિત ન હતી, જેને કારણે આપણે બધાને ખબર નહોતી અને એ વાવાઝોડું છે કંડલા ઉપર લેન્ડ થયું અને એની અંદર હજારો માણસોના મૃત્યુ થયા હતા. એ કાળો આજે દિવસ છે, આજે યાદ કરતાં પણ રૂવાડા ઊભા થાય છે. એ દિવસને આજે આપણે યાદ કરવું પડે, આપણા માટે દુર્ભાગ્ય છે. પણ જો કે હવે આપણી પાસે સંસાધનો, ટેકનોલોજી છે એ ખૂબ સારા અને વિકસિત છે એટલે હવે આપણે બધું અગાઉથી ખ્યાલ આવે છે અને હવે આપણે જાનહાનિ પણ ઓછી થાય છે. એટલે આ ખાસ કરીને વાવાઝોડા વિશેની એક અગત્યની માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો. બાકી અત્યારે કોઈ વાવાઝોડાની સંભાવનાઓ નથી એટલે હમણાં કોઈ ડરવાની જરૂર નથી. એવું કોઈ વાવાઝોડું બનશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.